નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે સમુદ્રની મધ્યમાં ફિલ્મી ઢબે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. બ્રાઝિલથી દરિયાઈ માર્ગે ગુજરાત થઈને દેશની રાજધાની દિલ્હી સુધી સપ્લાય થનારા 118 કિલોથી વધુના શુદ્ધ કોકેઇનના મસમોટા જથ્થાને એટીએસની ટીમે ઝડપી પાડ્યો છે. ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર GM પટેલની એક સચોટ આંતરરાષ્ટ્રીય બાતમી મળી હતી કે યુરોપ નામના એક મોટા વિદેશી કાર્ગો વહાણમાં તેના ક્રૂ મેમ્બર્સ બ્રાઝિલથી આશરે 150 કિલો કોકેઇન સંતાડીને લાવી રહ્યા છે. આ જથ્થો 26 મેના રોજ વહેલી સવારે મુન્દ્રાના આઉટર એન્કરેજ દરિયામાં કોઈ લોકલ ફિશિંગ બોટને સોંપવાનો હતો અને ત્યાંથી તે દિલ્હી સ્થિત નાઇજેરિયન હેન્ડલર્સને સપ્લાય થવાનો હતો. બાતમીના આધારે એટીએસના SP કે સિદ્ધાર્થના નેતૃત્વમાં PI VR જાડેજા અને BM પટેલની ટીમે કોસ્ટગાર્ડ સાથે મળીને મુન્દ્રા દરિયામાં મધ્યરાત્રિએ જ ઘેરાબંધી કરી લીધી હતી. જેવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટ યુરોપ શિપ નજીક પહોંચી ત્યારે ડેક પર ઉભેલા 2 આફ્રિકન ક્રૂ મેમ્બર્સે ગભરાઈને ડ્રગ્સ ભરેલા તોતિંગ થેલા દરિયાના પાણીમાં ફેંકી દીધા હતા. જોકે કોસ્ટગાર્ડના જવાનોએ દરિયામાં તરતા 5 મોટા થેલા સફળતાપૂર્વક રિકવર કરી લીધા હતા. ડ્રગ્સ ડિટેક્શન કિટથી તપાસ કરતા આ થેલામાંથી કુલ 118.977 કિલોગ્રામ શુદ્ધ કોકેઇનના 115 પેકેટો મળી આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે દરિયામાં ફેંકેલા થેલા લોકેશનથી ટ્રેક થઈ શકે તે માટે બુટલેગરોએ તેમાં 4 એપલ એર ટેગ્સ પણ છુપાવ્યા હતા. આજરોજ गुजरात पुलिस गुजरात में ATS एक सफलतापूर्वक ड्रग माफिया का पर्दाफाश किया है, जिसमें एक शिप जो मुंद्रा पोर्ट आउटर एंकरेज पर इंटरसेप्ट करने आया है और उसमें से लगभग 6 थैलियाँ, उसमें लगभग 150 किलोग्राम कोकेन का बरामद हुआ है. इसमें शिप में 2 विदेशी नागरिक लेके आए हैं और ये डिलीवरी दिल्ली में रहने वाले 2 एक टैंजानियन और एक युगांडन नेशनल को डिलीवरी करने वाले थे. और इसमें हमारे ATS के उच्च अधिकारियों, इंडियन कोस्ट गार्ड के अधिकारियों के संयुक्त ऑपरेशन थी और हमारे काबिल SP ATS और उनका टीम जो इंस्पेक्टर्स है JM पटेल और उनके अलग अलग टीम के द्वारा इसको इंटरसेप्ट किया गया है. उसका बोर्ड के ऊपर चेकिंग की गई है और उसमें 6 थैलियों में 118 किलोग्राम जितना कोकेन बरामद किया गया है और इसको टेस्ट किया गया है और प्राथमिक दृष्टि से ये कोकेन है, इस तरह से मालूम पड़ा है. और इसमें 3 व्यक्तियों की कस्टडी में लिया गया है और इंट्रोगेशन चल रही है और आने वाले दिनों में क्या इन्वेस्टिगेशन में निकलेगा ये हमको बताएंगे. और इसके साथ साथ एक हाई कम्युनिकेशन सैटेलाइट फोर्स और एप्पल टैग वगैरह भी मिला है और उसमें से भी हमको काफ़ी कुछ चीज़ें जानने के लिए मिली. 3 आरोपी मिले हैं और ये जैसा मैंने बताया है ये ब्राज़ील लैटिन अमेरिका कंट्री से होते हुए ये शिप मेक्सिको गई है, मेक्सिको से USA गई है, वहाँ से कराची लेटर होते हुए यहाँ मुंद्रा के तरफ आ रही थी. मुंद्रा के पोर्ट आउटर एंकरेज पर इसको पकड़ के उसको छानबीन किया है और उसमें ये कोकेन मिला. दिल्ली में डिलीवरी देने वाले थे और उससे आगे कहाँ जाने वाला था वो इंट्रोगेशन में पता चला. सर, इनके पास से कोई हथियार वगैरह नहीं मिला है, सिर्फ ये हाई कम्युनिकेशन इक्विपमेंट वगैरह मिला है, एप्पल टैग्स, सैटेलाइट फोन. जो 2 पर्सन्स जो लेके आने वाले थे उसमें से एक आदमी ने वो पानी में कूदा है, जिसका नाम मैंने बताया था कि जिगिंटे नसरो जुमाने, ये तंजीन के व्यक्ति है, ये उस पानी में कूदा है और उसका शोधखोज भी चालू है. અત્રે ઉલ્લેખનીય છે કે એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે શિપ પર બોર્ડિંગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સ્ટીયરિંગ ગિયર રૂમમાંથી હાઈટેક ગાર્મિન સેટેલાઇટ કોમ્યુનિકેટર એટલે કે GPS મળી આવ્યું હતું. પોલીસે વહાણના મોટર રૂમમાં સંતાડેલા તાન્ઝાનિયાના મુખ્ય આરોપી જુમા નાઝીર ઓમરની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેનો અન્ય સાથીદાર એન્જિંગીતે જુમાને પોલીસને જોઈને નાસી છૂટવા માટે દરિયાના ઊંડા પાણીમાં કૂદી ગયો હતો, જેની શોધખોળ માટે મુન્દ્રા પોર્ટ ઓથોરિટીની મદદ લેવાઈ રહી છે. બીજી તરફ એટીએસ અને
દિલ્હી એટીએસની ટીમે આ ઓપરેશનના બીજા છેડા સમાન દિલ્હીના દ્વારકા દરિયામાં દરોડા પાડીને આ માલની ડિલિવરી લેનારા કેલ્વિન ચુકવુમા અને બાયડુહંગા જેમ્સને પણ રાઉન્ડ અપ કરી લીધા છે. ઇન્ટર એજન્સી કોર્ડિનેશનના ઉત્તમ નમૂના સમાન આ ઓપરેશન દ્વારા ગુજરાત પોલીસે ભારતના સૌથી મોટા ઇન્ટરનેશનલ ડ્રગ કાર્ટેલની કમર તોડી નાખી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.